જીગીતા, ગઈકાલ સાંજથી જ આ પ્રકારની જે વાત છે તે વહેતી થઈ હતી. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ અટકળોને પાયાવિહોણી ગણાવી છે. લલિતભાઈ વસોયા આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. લલિતભાઈ, ખાસ ગઈકાલ સાંજથી જ વાતાવરણ ગરમાયું અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. એમાં નામોનું જે લિસ્ટ હતું એમાં કંઈક ને કંઈક તમારું નામ પણ હતું. શું કહેશો? ખોટી વાતો કરવામાં અને અફવા ફેલાવવામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ન પહોંચે. ગઈકાલથી કોંગ્રેસના અમુક ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવી અફવાઓ વહેતી થઈ હતી. પરંતુ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાંથી એક પણ કોંગ્રેસનો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવાનો નથી. રહી મારી વાત, તો બહુ સ્પષ્ટપણે કહું છું કે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકો સાથે બેસવા કરતાં કાં તો રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ અને કદાચ કાંઈ પ્રેશર હોય તો આપઘાત કરી લેવો જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાય નહીં.